જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે જો આપણને બે જે મોટા લોન્ચ થતા દેખાયા છે એની વિગત લઈએ. સૌથી પહેલાં એમએનએમ તરફથી ગઈકાલે સાંજે બે પહેલી ઈવી એસયુવી ખાસ કરીને લોન્ચ કરવામાં આવી છે, જેમાંથી એક છે BE6E અને બીજી છે XEV9E. આ બંને ગાડીઓ ગઈકાલે ખાસ કરીને લોન્ચ થઈ છે અને BE6Eની જે ઓનરોડ પ્રાઇસ છે લગભગ 18.9 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને XEV9Eની જે કિંમત છે 23.59 લાખથી અહીંયાથી શરૂ કરવામાં આવે છે. ખાસ કરીને ફાઇનલ પ્રાઇસની જાહેરાત અહીંયાથી જાન્યુઆરીની અંદર કરવામાં આવશે, પરંતુ ગઈકાલે પણ આપણે માહિતી લીધી હતી કે કઈ રીતે હવે અહીંયાથી એમએનએમ પોતાની જે ઈવી પોર્ટફોલિયો છે એને અહીંયાથી ખાસ કરીને વધારી રહ્યું છે અને હવે એસયુવી સેગમેન્ટમાં પણ તેઓ આ બંને કાર લઈને આવ્યા છે. એટલે જોવા આજના દિવસે થોડી ઘણી પોઝિટિવ મોમેન્ટમ અહીંયા આપણને ખાસ કરીને એમએનએમની અંદર જોવા મળી રહી છે. બીજી તરફ ઓલા ઇલેક્ટ્રિકે પણ અમુક લોન્ચ કર્યા છે. તેમણે સ્કૂટર લોન્ચ કર્યા છે, ગીગ અને S1Z રેન્જના સ્કૂટર લોન્ચ કર્યા છે. લગભગ 39,000થી 64,999 એટલે કે 40,000થી 65,000ની એક રેન્જ છે કે જેની અંદર ઓલા દ્વારા આ સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ પાવરપોર્ટ નામના એક ઇન્વર્ટર પણ અહીંયાથી ખાસ કરીને લોન્ચ કર્યું છે, જેની કિંમત લગભગ 9,999 એટલે કે ઓલમોસ્ટ 10,000ની છે. તો આ બંને કંપનીઓમાં આજે પ્રોડક્ટ લોન્ચને લઈને આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે. જોકે એમએનએમમાં એક શરૂઆતી સારા એવા ઉછાળા બાદ ઉપરના સ્તરેથી થોડું ઘણું દબાણ પણ આવતું જોવા મળ્યું છે, પરંતુ ઓલા ઇલેક્ટ્રિક જુઓ હજી પણ 5, 5.5, 6% જેટલો ઉપર છે. જી નીરજ, આભાર આપનો બંને સ્ટોક્સ પર માહિતી માટે. યજ્ઞેશ, એમએનએમ પર ચર્ચા કરી, પરંતુ એકવાર ફરી વ્યૂ લઈએ. ઓલા ઇલેક્ટ્રિક પર કોઈ વ્યૂ આપી શકશો? કારણ કે રિસન્ટલી લિસ્ટેડ કાઉન્ટર છે અને એમએનએમ જ્યારે આપણે ચર્ચા કરી હતી એના કરતાં અત્યારે જો ડેઝ આઈથી જબરદસ્ત પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. 1-8% પ્રાઇસ ચેન્જ હજુ છે. ફ્યુચરમાં પણ જોઈએ તો કંપની જે મજબૂતી બતાવી રહી છે લોંગ બિલ્ટઅપ સાથે, હવે આગળ શું કરવું જોઈએ અને અગર કોઈ વ્યૂ ઓલા ઇલેક્ટ્રિક પર આપી શકો તો? ફર્સ્ટ ઓફ ઓલ એમએનએમની વાત કરીએ, સ્ટ્રોંગ આજે જોઈએ તો લોંગ બિલ્ટઅપ જોવા મળ્યું છે. લગભગ 3.5-3.5% ઓપન ઇન્ટરેસ્ટ લોંગ સાઇડ બિલ્ડ જોવા મળી રહ્યા છે. આ ડેફિનેટલી એક શરૂઆતી સેશનમાં આપણને એક ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, પરંતુ જે રીતે ડેલી ટાઈમ ફ્રેમ પર સ્ટ્રક્ચર એક ચાર્ટ પર પોઝિટિવ ફોર્મ થતા જોવા મળ્યું છે. અગર તમારો વ્યૂ પોઝિશનલ બેસિસ છે, શોર્ટ ટર્મ માટે તો અપડેટ લઈ શકાય છે. લોંગ સાઇડ પર ઘટાડે પણ બાઇંગની સલાહ છે એમએનએમની અંદર. ઓવરઓલ જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બની રહ્યા છે ઉપરમાં, જે પ્રીવિયસલી સ્વિંગ બન્યા છે અત્યારે રિસન્ટલી 3150 પાસે, એ લક્ષ્યાંક એમએનએમમાં આપણને આવતા જોવા મળી શકે છે. ઓલા ઇલેક્ટ્રિકમાં પણ આપણે જોઈએ તો જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન છે, એક બોટમ ફોર્મેશન કાઉન્ટરની અંદર જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટલી વીકલી ટાઈમ ફ્રેમ પર જોઈએ તો એક પોઝિટિવ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળી હતી લોઅર લેવલ્સ પર લગભગ 70 રૂપિયા પાસે. ત્યાંથી આપણે એને પણ ક્રોસ કરીને આપણે અત્યારે લગભગ 77 પાસે ટ્રેડ કરી રહ્યા છીએ. તો મારું માનવું છે કે શોર્ટ ટર્મમાં બોટમ ફોર્મ ઓલા ઇલેક્ટ્રિકની અંદર થતા જોવા મળી રહ્યું છે, ઓલમોસ્ટ થઈ ચૂક્યું છે. જે રીતના આજનું ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું છે, લગભગ 73.50 પાસે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બિલ્ડ બની રહ્યો છે. તો આ લેવલ્સ પર અત્યારે બાઇંગની સલાહ નથી ઓલા ઇલેક્ટ્રિકમાં, પણ નીચે અગર કોઈ ઘટાડો જોવા મળે છે 74 થી 73 રૂપિયા પાસે, તો ફરીથી લોંગની એક સલાહ બને છે. આ લેવલ્સમાં પણ રિસ્ક ટુ રેશિયો પણ ઘણા સારા બની રહ્યા છે. 68 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો છે. નીચેમાં 73-74 પાસે બાઇંગની સલાહ છે. અને નેક્સ્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મ થયો છે સ્વિંગ હાઈનો અરાઉન્ડ 84 પાસે છે. તો 84 રૂપિયા સુધીના લક્ષ્યાંક ઓલામાં આપણને આવતા જોવા મળી શકે છે. ઓકે, 84 સુધીના લેવલ્સ બતાવી શકે છે ઓલા ઇલેક્ટ્રિક અને એમએનએમ પર પણ આપણે ચર્ચા કરી. એ સાથે યજ્ઞેશ,